नारायण भगवान की विघ्न विनायक देव कष्ट भंजन देवनी श्री वडताल धाम की जय। वडज गामમાં સ્વામિનારાયણ ભગવાનની પૂર્ણ કૃપાથી ગુરુ હીરા ભગતજીએ જે મંદિરનો પાયો નાખ્યો, પૂજ્ય આપણા સંત સ્વામી એનું રિનોવેશન કરાયું, એ મંદિરને પાટોત્સવ 29મો આજે થાય છે। એ નિમિત્તે મહાસુદી આઠમનો દિવસ આજે આપણા દેશનો 77મો ગણતંત્ર દિવસ 26મી જાન્યુઆરી વિક્રમની સંવત 2082 છે। મહાસુદી આઠમનો દિવસ છે। સ્વામિનારાયણ ભગવાનના મોટા સંત ગોપાળાનંદ સ્વામીનો આજે 145મો જન્મદિવસ છે। એ પરમ પવિત્ર દિવસે ભગવાનની વડજ ગામ ઉપર બહુ દયા, પૂજ્ય સંત સ્વામીએ બહુ ભાવથી, પ્રેમથી, લાગણીથી શ્રીમદ ભાગવતજીના 10મા સ્કંદની કથાનું અહીંયા આયોજન કરાયું। એના વક્તા ભગવાન વ્યાસજીનું સ્વરૂપ પૂજ્ય શાસ્ત્રીજી સત્યપ્રકાશ સ્વામી, મારા સ્નેહી મિત્ર સંત સ્વામીજી, પૂજ્ય અમેરિકાથી ખાસ આજે રાત્રે જ જવાના છે, પાછા ફ્લાઇટો કેન્સલ થઈ, ત્યાં મોટું બરફનું તોફાન છે એટલે 2 દિવસ એક્સટેન્શન થયું, એટલે આજે મારી સાથે ખાસ પધારેલા પૂજ્ય વિદ્વાન શાસ્ત્રી રામદાસ સ્વામીજી, ન્યૂજર્સી મંદિરના મહંત, મારા સ્નેહી મિત્ર શાસ્ત્રી દિવ્ય પ્રકાશ સ્વામી, નારગોલ મંદિરના મહંત, અમારા મંડળના પાર્ષદ પૂજ્ય કંચન ભગત, પૂજ્ય પંકજ ભગત, ડભોઈ મંદિરમાં રહી વર્ષોથી સેવા આપતા પૂજ્ય વસરામ ભગતજી, સેવક નિર્ગુણદાસ, શ્રીજી મહારાજના લાડીલા રમેશભાઈ, વિમલ, ભોગી કાકા, બધો પરિવાર, શાંતિ દાદાનો પરિવાર, છીતા દાદાનો પરિવાર, સત્સંગી ભાઈઓ અને બહેનો, આમંત્રિત મહેમાનો, સૌને મારા જય સ્વામિનારાયણ। ભગવાન સ્વામિનારાયણે 200 વર્ષ પહેલાં આ ઘોર કળિયુગમાં પ્રગટ થઈને જે એક દિવ્ય પરંપરાનું સ્થાપન કર્યું છે, એમાં 6 વસ્તુ મુખ્ય છે। સત્સંગી હોય એને યાદ રાખવાની છે। પહેલામાં પહેલું ઉપાસના મુખ્ય છે। ઉપાસના શું? તો ભગવાનની ભક્તિ કરવા માટેનું અવલંબન શાના આધારે? તો મૂર્તિના આધારે છે। મારી વાતમાં બરાબર ધ્યાન આપજો। મેં 6 વસ્તુ કીધી, એમાં ઉપાસના મુખ્ય છે। ઉપાસના તે શું?
તો સ્વામિનારાયણ ભગવાને કહ્યું તે અને સ્વામિનારાયણ ભગવાને સ્થાપ્યું તે એ ઉપાસના છે. સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે અમારા આશ્રિતોએ અમે જે મંદિરો પધરાવ્યા બનાવ્યા એમાં જે મૂર્તિઓ સ્થાપી, ભગવાન અને ભગવાનના અવતારો, એ બધાયનું ધ્યાન કરવું, એની ઉપાસના કરવી, એની ભક્તિ કરવી. તો અમદાવાદમાં કયા દેવ સ્થાપ્યા? નરનારાયણ દેવ. સત્સંગીએ યાદ રાખવાનું, કયા દેવ સ્થાપ્યા? નરનારાયણ દેવ. નરનારાયણ દેવ આદિદેવ છે. કેમ સ્થાપ્યા સ્વામિનારાયણ ભગવાને? તો આ પૃથ્વી ઉપર અત્યારે પણ નરનારાયણ દેવ તપ કરે છે બદ્રિકાશ્રમમાં. ત્યાં બદ્રીના વૃક્ષ નીચે ભગવાન નરનારાયણ આજે પણ તપ કરે છે. સ્વામિનારાયણ ભગવાને જ્યારે સ્થાપ્યા એ પહેલાં સ્વામિનારાયણ ભગવાને એમનું પટચિત્ર બનાવીને આપ્યું. હું ઉપાસનાની વાત કરું છું. જેને સત્સંગી થયા, કંઠી પહેરી, તિલક ચાંદલો કર્યો, પૂજા કરે છે, જે અભક્ષ્ય વસ્તુ ખાતા નથી, જે સ્વામિનારાયણ ભગવાનનો છું એવું કહેવડાવે છે, એના માટેની વાત છે. તમારે આ બીજાને કહી પણ શકાય કે તારી ઉપાસના શું ભાઈ મને સમજાય. તો સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે આ નરનારાયણ દેવ કરોડો વર્ષોથી, આજના નહીં, કરોડો વર્ષોથી હિમાલયમાં ગંધમાદન પર્વત ઉપર તપ કરે છે. અમારે એમને છત્રાયા કરવા છે, એટલે આખી પૃથ્વી ઉપર બધી જગ્યાએ એમનું પ્રવર્તન કરવું છે. એટલે ભરતપુરના રાજા નવલસિંહ હતા, એ સાધુ બન્યા. આનંદાનંદ સ્વામી એમનું નામ. 100 વર્ષનું આયુષ્ય એમનું રહ્યું. જેતલપુર મંદિર છે, એની વાડી છે, એમાં એમની અગ્નિ સંસ્કારની છત્રી છે. ભરૂચનું મંદિર એમણે બાંધ્યું, પછી જેતલપુરનું મંદિર એમણે બાંધ્યું. એ મહાન સમર્થ સંતને એવું કહ્યું કે તમે પહેલું મંદિર બંધાવવા માટે જાઓ અમદાવાદ. અંગ્રેજોએ જગ્યા આપી અને ત્યાં ભગવાન સ્વામિનારાયણે નરનારાયણ દેવની સ્થાપના કરી. નરનારાયણ દેવ છે એ પધરાયા ત્યારે સ્વામિનારાયણ ભગવાને એવું કહ્યું કે આ અમારો જે ઈશ્વરનો અવતાર છે, એટલે કે હું સહજાનંદ અને આ નરનારાયણ દેવ, એમાં તમારે કોઈએ ભેદ ગણવો નહીં. એની સેવા કરશે, અમારી સેવા કર્યા બરાબર છે, એની આરતી ઉતારશે, અમારી આરતી ઉતાર્યા બરાબર છે. આ નરનારાયણ દેવ અને અમારામાં જે ભેદ ગણશે એને અસુરાંશ જાણવો, એવું ભગવાને કહ્યું. આમાં અમે અખંડ રહ્યા છીએ. એવા નરનારાયણ દેવ અમદાવાદમાં બિરાજે છે. કહેવાય નરનારાયણ દેવનું મંદિર, પણ કહેવાય શું? સ્વામિનારાયણ મંદિર. દેવ કયા મુખ્ય ત્યાં આગળ? તો નરનારાયણ દેવ. અને મંદિર કોનું કહેવાય? સ્વામિનારાયણ ભગવાનનું. આ ઉપાસના થઈ. બીજા એમણે પધરાયા ભુજમાં નરનારાયણ દેવ, ત્રીજા વડતાલમાં પધરાયા લક્ષ્મીનારાયણ દેવ, ચોથું મંદિર બાંધ્યું ધોલેરામાં, ત્યાં પધરાવ્યા મદન મોહનજી મહારાજ. જુનાગઢમાં બાંધ્યું રાધારમણ દેવ મંદિર બાંધ્યું. ગઢપુરમાં ત્યાં પધરાવ્યા ગોપીનાથજી મહારાજ. અને બીજા મંદિરો કરાવવા માટે ભગવાને મૂર્તિઓ આપી, કેટલીક મૂર્તિઓની પૂજા કરી, પ્રસાદીની કરી આપી. આ સ્વામિનારાયણ ભગવાનની પ્રવર્તાવેલી ઉપાસના. સ્વામિનારાયણ ભગવાન છે, જેમાં 6 વસ્તુ હોય ને ભગવાન કહેવાય. ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય, જેમાં ઐશ્વર્ય હોય, શ્રી હોય, વીર્ય હોય, આ બધું જેમાં હોય ને પરમેશ્વર કહેવાય. સ્વામિનારાયણ ભગવાનમાં એ છે. જેના ચરણારવિંદમાં 16 ચિહ્ન હોય એ ભગવાન કહેવાય. જેને વ્યાસ મુનિએ એન્કરેજ કર્યા હોય એને ભગવાન કહેવાય. વ્યાસ મુનિએ કહ્યું કે હવે ભગવાન ભક્તિ ધર્મના પુત્ર તરીકે કળિયુગમાં કૌશળ દેશમાં, સરવાર દેશમાં પ્રગટ થશે. એ સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા. સ્કંદ પુરાણના વૈષ્ણવ ખંડમાં વાસુદેવ મહાત્મ્યમાં આનો મહિમા કયો છે? તો એ સ્વામિનારાયણ ભગવાન, એમને આશ્રિતોએ વિનંતી કરી, પ્રાર્થના કરી, હે ભગવાન, તમે જ્યારે આ પૃથ્વી ઉપર નહીં હો ત્યારે અમારે કોની ઉપાસના કરવાની? ત્યારે અમારે કોનું ભજન કરવાનું? ત્યારે બધાએ ભગવાનને વિનંતી કર્યાથી સ્વામિનારાયણ ભગવાને પોતાની મૂર્તિ પોતાના હાથે વડતાલમાં સ્થાપી હરિકૃષ્ણ મહારાજના નામે.
હરિ અને કૃષ્ણ આ બે નામ ભેગા કરી અને હરિ કૃષ્ણ મહારાજ આવું નામ સ્વામિનારાયણ ભગવાનનું એક માર્કંડેય મુનિએ રાખ્યું. માર્કંડેય મુનિ કોણ? તો અત્યારે પણ પૃથ્વી ઉપર 7 જણા ચિરંજીવી છે, બહુ લાંબુ આયુષ્ય છે. માર્કંડેયજી છે, બલિરાજા છે, અશ્વત્થામા છે, કૃપાચાર્ય છે, હનુમાનજી મહારાજ છે, નારદજી છે. આ બધા ભગવાનને મળેલા ભગવાનના મોટા સંતો, ભગવાનના અંશો, ભગવાનના અવતારો છે અને એ અત્યારે ચિરંજીવી છે. તો એમણે સ્વામિનારાયણ ભગવાનનું નામ માર્કંડેય મુનિએ પાડ્યું. નીલકંઠ, ઘનશ્યામ, હરિકૃષ્ણ આ બધા નામ. એટલે સ્વામિનારાયણ ભગવાનને સંતોએ વિનંતી કરી એટલે એક મૂર્તિ વડતાલમાં પધરાવી હરિકૃષ્ણ નામે સ્વામિનારાયણ ભગવાને. બીજી બધી જગ્યાએ પોતાના સમયમાં જ નાના નાના આવા હરિમંદિરો થયા. ત્યાં બધે સહજાનંદ સ્વામી મહારાજની મૂર્તિ પધરાવી. એક મૂર્તિ ફૂલ સૂંઘતી, માળા ફેરવતી. પહેલા પણ આપણે ત્યાં એવી નાની મૂર્તિ અહીંયા હતી, દર્શન આપતી હશે. એ મૂર્તિ ઓરિજિનલ નંદ સંતોએ શ્રીજી મહારાજની સામે બેસીને ચિત્રેલી મૂર્તિ. તો એ બધા મંદિરોમાં પધરાઈ. સહજાનંદ સ્વામી મહારાજ પ્રગટ ભગવાન પૂર્ણ પુરુષોત્તમ શ્રી સહજાનંદ સ્વામી મહારાજ. એટલે આ થઈ ઉપાસના. મંદિર સંપ્રદાયનો પહેલો પાયો છે ઉપાસના. ઉપાસના કેવી? તો સાકાર, નિરાકાર નહીં. આપણે ધ્યાન કોનું કરવાનું? તો મૂર્તિનું. મૂર્તિએ પહેરેલા વાઘા, મૂર્તિએ પહેરેલા પાગ, મૂર્તિએ ધારણ કરેલા મુગટ, મૂર્તિએ ધારણ કરેલા વસ્ત્રો, મૂર્તિએ ધારણ કરેલા હાર, મૂર્તિએ ધારણ કરેલા ઘરેણા, મૂર્તિએ ધારણ કરેલી જે બાકી બધી વસ્તુઓ છે, મૂર્તિનું મુખારવિંદ, મૂર્તિના હાથ પગ, મૂર્તિ પૂરી ધારણ કરવાની. આ થઈ સાકાર ઉપાસના. 2 જાતની ઉપાસનાઓ ભારતમાં પ્રવર્તે છે, એક નિરાકાર અને એક સાકાર. એકમાં ખાલી તેજનું ધ્યાન થાય છે, એકમાં ધ્યાન થાય છે ભગવાનની મૂર્તિનું ધ્યાન થાય છે. આપણે સાકાર ઉપાસનાવાળા છીએ. આપણો મત વિશિષ્ટાદ્વૈત મત છે. ભગવાનની સામે દાસની જેમ હાથ જોડીને બેસી અને પ્રાર્થના કરવી એ વિશિષ્ટાદ્વૈત મત છે. ભગવાનની સેવામાં હાજરા હજુર રહેવું, ભગવાનને વિશિષ્ટપણે સ્વીકારવા. ભગવાનનો અંશ હોવા છતાંય આપણે સામાન્ય જીવ છીએ. આ થઈ ઉપાસના, સાકારપણાની ઉપાસના. એ કોની કરવાની? મૂર્તિની. એટલે સૌથી પ્રથમ ઉપાસનામાં મૂર્તિ આવે. સંપ્રદાયમાં મૂર્તિ જ્યાં હોય, રાધા કૃષ્ણદેવ, સ્વામિનારાયણ ભગવાન, સ્વામિનારાયણ ભગવાને કહેલા અવતારો, એ સ્વામિનારાયણનું મંદિર ગણાય. અહીંયા કોઈ માણસની મૂર્તિ હોય નહીં. અહીંયા કોઈ વ્યક્તિ ગમે એવા મોટા સાધુ હોય તો પણ એની મૂર્તિ ત્યાં હોય નહીં. સિંહાસનમાં જે મૂર્તિ પધરાવાની હોય તો સેવક ભાવે હોય, હાથ જોડીને ઊભા હોય, હાથમાં કુંજો હોય, પવન નાખતા એવું ક્યાંક ક્યાંક મૂર્તિ હોય. બાકી બધી જગ્યાએ ભગવાનની મૂર્તિ હોય. ભગવાન સિવાય કોઈનું ધ્યાન થાય નહીં. ઉપાસના ભગવાનની મૂર્તિ. બીજા મૂર્તિ ક્યાં રહે? તો કે મંદિરમાં રહે. એટલે સ્વામિનારાયણ ભગવાને મંદિરો કરાયા, સ્વામિનારાયણ ભગવાને મૂર્તિ પધરાઈ. આ બીજા નંબર. ત્રીજા નંબરે શાસ્ત્ર. અહીંયા કથા થઈ તો શાસ્ત્રની કથા થઈ. શાસ્ત્ર કોનું? તો કે ભગવાનની લીલા કહેતું. ભગવાન કયા? તો કે શ્રી કૃષ્ણ નારાયણની લીલા કહેતું. રામ કૃષ્ણ ભગવાનના અવતારોની જે લીલાના જે પુસ્તકો હોય એ શાસ્ત્ર છે. વ્યાસ મુનિએ કહેલા હોય એ શાસ્ત્ર છે. અને સ્વામિનારાયણ ભગવાનની હાજરીમાં બન્યા એ શાસ્ત્ર છે. એ કલ્યાણ કરે. એટલે મંદિર, મૂર્તિ, શાસ્ત્ર, પછી આવે સ્વામિનારાયણ ભગવાને સ્થાપેલા આચાર્ય મહારાજ. જે મૂર્તિની સ્થાપના આચાર્યએ કરી હોય અથવા તો આપી હોય એ મૂર્તિ ધ્યાન કરવા યોગ્ય છે, એ મૂર્તિ પૂજવા યોગ્ય છે. એવી સંપ્રદાયની રીત છે. આચાર્ય મહારાજ એ ગ્રહસ્થને મંત્ર આપે, આચાર્યના ઘરેથી બહેનોને મંત્ર આપે ગાદીવાળા. આ સંતોનો પણ વિશિષ્ટ મંત્ર છે. એ જ્યારે આપે ત્યારે અમે સાધુ બનીએ. એટલે મંદિર, ભગવાન, શાસ્ત્ર, આચાર્ય, સાધુ. સાધુ ના હોય તો આ મંદિર કોણ ચલાવે? સાધુ ના હોય તો કથા કોણ કરે? સાધુ ના હોય તો સંપ્રદાયનો પ્રચાર પ્રસાર કોણ કરે? સંપ્રદાયમાં સાધુ એ સત્સંગનું મૂળ છે. એટલે આ 5મો આધાર છે. અને આ 6ઠ્ઠો આધાર છે હરિભગત. ભગવાનને ઓળખી, ભગવાનની ભક્તિ,
અમરીશ, ધ્રુવ અને પ્રહલાદ જેવી કરે એવા જે દાદા ખાચર, સુરા ખાચર, જોબન ભાયા, પર્વતભાઈ જેવા ભગવાનના ભક્તો એ આ સંપ્રદાયનો એક પાયો છે. એટલે 6 પાયા ઉપર આ સંપ્રદાય ઉભેલો છે, આ સત્સંગ ઉભેલો છે. કાયમ માટે આ વાત યાદ રાખવી. મંદિર, ભગવાન એટલે કે મૂર્તિ, ભગવાનના સાધુ, ભગવાનના આચાર્ય, ભગવાનનું શાસ્ત્ર અને ભગવાનના હરિભક્તો આ સ્વામિનારાયણ સંપ્રદાય ગણાય. બાકી સ્વામિનારાયણ સંપ્રદાય ગણાય નહીં. આપણે એવા સંપ્રદાયના આશ્રિત છીએ કે અહીંયા કલ્યાણ મળે છે. આજે 200 વર્ષ પછી પણ હજારો હરિભક્તો એવા છે જે એવું કહે છે કે મને તો ભગવાન તેડવા માટે આવ્યા છે અને હું ભગવાનના ધામમાં જઉં છું. અંતકાળે સ્વામિનારાયણ સ્વામિનારાયણ એવું બોલતા ભગવાનના ધામમાં જવાય. એના માટેની આ બધી એક્સરસાઇઝ છે. પાટોત્સવ કરાવવો, ઉત્સવ કરાવવો, માળા કરવી, કથા સાંભળવી, ભગવાનની પ્રદક્ષિણા કરવી. આ દેહ નાશવંત છે. આ મહાસુખ લેવા માટેનો દેહ છે. ખાવાનું, પીવાનું, સૂવાનું, બેસવાનું, ઉઠવાનું એ તો દેહ ચલાવવા માટે છે, શરીર ચલાવવા માટે છે. દેહથી શું સુખ લેવાનું છે આ મનુષ્યના નાશવંત દેહથી? તો ભગવાન પ્રાપ્ત કરવા માટેનું સુખ લેવાનું. એના માટે આપણા હિન્દુ ધર્મના અનેક સંપ્રદાયોમાં આવો સ્વામિનારાયણ ભગવાને ઉજળો અને દિવ્ય સંપ્રદાય સ્થાપ્યો છે. અને આ ઘોર કળિયુગમાં પણ ભગવાનને જે ભજે છે એને ભગવાન દર્શન આપે છે, એને ભગવાન પોતાના ધામમાં લઈ જાય છે અને એ જીવના જન્મ મરણના ફેરા મટી જાય છે. આવો દિવ્ય સંપ્રદાય, એના તમે બધા આશ્રિત થયા, પરંપરાથી આશ્રિત થયા. પિતા, એના દાદા બધા આશ્રિત થયા. અને મોટા સંતોની કૃપા રહી કે એમણે તમને ભગવાન ઓળખાવા માટે રાત દિવસ પ્રયત્ન કર્યો. આપણે સંત સ્વામીની તાળીઓના નાદથી વધાવો બધા. કોણ આવી એફર્ટ્સ કરે? કોણ આવો પ્રયત્ન કરે? ગામમાં 20 પરિવારો 25 પરિવારો કદાચ વિદેશ હમણાં ગયા હશે, થોડા 20-25 વર્ષોથી. એ પહેલાંથી આ ગામને સંતોનો યોગ રહ્યો. સંત સ્વામી અત્યારે જે પ્રયત્ન કરી રહ્યા છે, આવા બધા ગામમાં બધા સંતો કે હરિભક્તો આવો કોઈ પ્રયત્ન કરતા હોતા નથી. બધાને કંઈ આવો ભાવ હોતો નથી. સંત સ્વામી માટે એટલા માટે મેં તાળી પડાવી કે ભાવથી આવું કામ કરે છે. કોણ કરે? આવો પ્રયત્ન કરીને શું એમને મેળવવાનું? બહુ થાય તો આપણે 25 વર્ષ કરે આવું તો એક એવોર્ડ આલીએ, એક સન્માનપત્ર આલીએ અને હાર પહેરાવી દઈએ. બીજું શું કરીએ? બહુ થાય જવા આવવાનું ભાડું આલીએ. બીજું શું કરીએ? કરીને પણ સત્સંગ કરાવે છે. હું આવ્યો, અહીંયા મંદિરમાં દાખલ થયો, અહીં મંદિરમાં જેવો દાખલ થયો, ચપ્પલ બહાર ઉતાર્યા એટલે તરત મને એક છોકરો ભેગો કર્યો. મને કે જો આ છોકરો છે ને અહીં ભગવાનની સેવા કરે છે અને આરતી કરે છે. લો, મને એની ઓળખાણ પહેલી કરાવી. કેમ? સ્વામીની ચિંતા છે આ મંદિરની સેવા થાય, મંદિરની આરતી થાય, ભગવાનની સેવા થાય, પૂજા થાય, એટલે મેં એમના નામની તાળી પડાવી. ખબર પડી તમને? ફરી વાર તાળી પાડો. બધાને એવી ચિંતા નથી હોતી. ભગવાનની આરતી થાય, સભા ચેષ્ટા થાય છે, અહીંયા ધૂન્ય થાય છે, સંપ્રદાયની રીત પ્રમાણે અહીંયાથી લક્ષ્મીનારાયણ દેવને ધર્માદો જાય છે. ટાઈમ ટુ ટાઈમ સ્વામિનારાયણ ભગવાને જે કહ્યું છે, હમણાં લો ગણપતિ દાદાનો યજ્ઞ નક્કી કર્યો, હનુમાનજી દાદાનો યજ્ઞ નક્કી કર્યો. સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી. અમારા આશ્રિતોએ વિઘ્ન વિનાયક દેવના દિવસે મોટો ઉત્સવ કરવો, યજ્ઞ કરવો આજ્ઞા કરી. એ પ્રમાણે કરાયું. શું કરવા? તો કે આની લક્ષ્મી છે સદરસ્તે જાય, હનુમાનજી મહારાજનો યજ્ઞ થશે. આજે રમેશભાઈએ બહુ પુણ્યથી એમના દીકરા વિશાલના સ્મરણે, એમના પરિવારને, એમના બાપુજીના સ્મરણે બધાએ ભેગા થઈ અને બહુ અદ્ભુત આ સરસ કાર્ય કર્યું છે. બધાનો સંપ સારો છે. વિદેશ ગયા રમેશભાઈ, છતાંય વિમલને બધા બહુ સારી રીતે ત્યાં એસ્ટાબ્લિશ થયા. ભગવાનની સેવા આવી કાયમ કર્યા કરવી, તમારા સત્સંગનું ધ્યાન રાખવું. સત્સંગ છે એ જ આપણું જીવિતવ્ય છે એવું માનવું. સંસાર છે બાય પ્રોડક્ટ છે, તો રહેવું પડે એટલે એમાં રહ્યા છીએ. સંસારમાં રહેવું પડે, સંસાર ચલાવવો પડે. લગ્ન કર્યા છે, વ્યવસ્થા ઊભી થઈ છે, નોકરી કરવી પડે, દેહ ચલાવવા માટે ખાવું પડે, પણ મેળવવા યોગ્ય તો ભગવાન છે. સત્સંગ છે તો આપણે છીએ, ભગવાન છે તો આપણે બચી ગયા છીએ. બાકી આપણે બધા બહુ હજારો લોકોના જીવન જોઈએ છીએ તો અનીતિમાં અને અધર્મમાં ખપી જાય છે. એટલે ભગવાન તમારા પરિવારને બધાને બહુ સુખી રાખે, બધાને
યાદ કરું છું આપણા મુકેશભાઈના પરિવારના દીકરાઓ, એમના પિંકેશ ને બધાએ પણ બહુ સારા હરિભક્તો છે. બંને દીકરાઓ. અમારો આશીષ પણ બહુ સારો હરિભગત છે. અલ્પેશભાઈ અને બાકી બધા આપણા ભરતભાઈ ને બધા જે છે એ. ધર્મેશને યાદ કરું. મહેન્દ્ર ભગતે વર્ષો સુધી મંદિરનું સેવાનું કામ કર્યું. બધો જ પરિવાર ગુરુ હીરા ભગત સાથે બહુ ભાવ અને પ્રેમથી જોડાયેલો. જૂના હરિભક્તોમાં મોહન બાપા, સોમભાઈના બાપુજી, નારાયણ બાપા, એમના બધા ભાઈઓ, બધા જ હરિભક્તો, મારા પંચાલના બાપુજી ભાઈ, અત્યારે ત્યાં આગળ મુકેશભાઈ પંચાલ છે અમેરિકા, એમના એટલે લાલાના દાદા, બધાએ 3 પેઢીથી બધાએ ભગવાનના બહુ ભક્તો. કોઈનું નામ લેવાનું રહી ગયું હોય તો સમજી લેજો, પણ બધાને બહુ સત્સંગ છે. એટલે આપણા જીવમાં ભગવાન ફિટ રાખવા એના માટેનો આ બધો ખર્ચો છે. આ પાટોત્સવ આપણે કર્યો શું કરવા? આ કંઈ સોશિયલ સ્ટેટસ મેળવવાનું હતું? ના. આમાંથી કંઈ મેળવી લેવાનું હતું? રમેશભાઈએ 2-5 લાખનો ખર્ચો કર્યો, શું કરવા કર્યો? ભગવાન બધાને યાદ રહે. જમીએ ત્યારે ભગવાનને યાદ કરીએ, અહીંથી જઈએ ત્યારે ઘેર ફરી પાછા સંકલ્પ કરીએ મારે પાટોત્સવ કરાવવો છે, હું એવો મોટો થઉં, મોટો થઈને ભગવાનનો પાટોત્સવ. ખાલી પુરુષો ના કરી શકે, બહેનો પણ કરી શકે. બહેનો નક્કી કરે કે ભાઈ હું આમાંથી અમારે બધાએ ભેગા થઈને મહિલા મંડળે પાટોત્સવ કરવો છે, ભગવાનનો પાટોત્સવ કરીએ. ભગવાન અહીં જે ખૂટતું હોય એ બધું વાપરીએ. જ્યાં પરણીને ગયા હોય ત્યાં પાટોત્સવ આપણે કરાવીએ, એ તો કરાવીએ જ. જ્યાં પણ ભગવાન અને ભગવાનના ભક્તોની સેવા થતી હોય બધી કરીએ. માતા પિતાની પાછળ ભગવાનની કથા કરાવીએ, માતા પિતાનું શ્રાદ્ધ કરીએ. ખાલી ખાવા પીવાનું શ્રાદ્ધ નહીં, શાસ્ત્રોક્ત વિધિથી શ્રાદ્ધ કરીએ. પવિત્ર નદીને કિનારે જઈએ, ત્યાં તર્પણ કરીએ, પિંડદાન કરીએ. એના જીવને એમ થાય કે અમે જે પુત્ર પેદા કર્યા છે એ બધાએ અમારી પાછળ, પુત્રીઓ પેદા કર્યા છે એ બધાએ અમારી પાછળ સત્કર્મ કર્યું. એમની પાછળ ભાગવતજીની કથા, સત્સંગી જીવનની કથા કરાવીએ. એની પાછળ પુરસ્ચરણ કરાવીએ. વિષ્ણુ સહસ્ત્ર નામનું પુરસ્ચરણ થાય, શ્રીમદ ભાગવતજીનું પુરસ્ચરણ થાય. આ બધું કરાવીએ ત્યારે આપણી લક્ષ્મી સાચી. બેંકમાં મૂકવા માટે હોનું નથી મળતું, પૈસા ફિક્સો માટે નથી હોતા. પૈસા, લક્ષ્મી, જમીન આ બધું દેવ ભગવત કાર્ય, સમાજ અર્થે. સ્કૂલ બંધાવીએ, છાત્રાલય બંધાવીએ, કોઈ ગરીબની દીકરીને પરણાવી દઈએ, કોઈને પુસ્તકો અપાવીએ, કોઈને સાડીઓ વેચીએ, બ્લેન્કેટ વેચીએ, ગરીબ માણસના પગમાં ચંપલ પહેરાવીએ, ગામમાં ગરીબ માણસો રહેતા હોય તેના માટે ઉનાળામાં છાસ કેન્દ્ર કરીએ. એવું બધું આપણે કરીએ ત્યારે આપણને મળેલી લક્ષ્મી સાચી. અને આવા બધા સદવિચારો મેળવવા માટેનો આ સરસ યોગ હોય છે. મહારાજને પ્રાર્થના કરું ખરા હૃદયથી, લક્ષ્મીનારાયણ દેવને પ્રાર્થના કરું આ ગામ ખૂબ સુખી થાય. ગામમાં બધા ભગવાનના ભક્તો છે, બધા નિયમ ધર્મવાળા થાય અને લક્ષ્મીનારાયણ દેવ અને વડતાલના દ્રઢ આશ્રિત છે એમાં વિશેષ વધારો થાય એવી ભગવાનના ચરણમાં પ્રાર્થના. રમેશભાઈનો પરિવાર, બિમલ, તું, તારા દીકરાઓ ખૂબ સુખી થાવ અને ભગવાન તમને ખૂબ સંપત્તિ આપે એવી લક્ષ્મીનારાયણ દેવના ચરણોમાં પ્રાર્થના કરીને વિરમું છું. બોલો સ્વામિનારાયણ ભગવાનની. 2 હાથ ઊંચા કરીને જય બોલો લક્ષ્મીનારાયણ. શ્રી હરિ કૃષ્ણ મહારાજની, શ્રી રાધા કૃષ્ણ દેવ, શ્રી બદ્રીનારાયણ ભગવાન કી. નમઃ પાર્વતી પતયે હર હર. आज के आनंद की जय. स्वामिनारायण.